નમો હરિયંટાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ વસાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પરમ પવિત્ર દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, નવપતજી ભગવંતની ઉપાસનાના દિવસો, સમગ્ર વિશ્વના સૌથી શ્રેષ્ઠ તત્વો, આખા વિશ્વની બધી જ ઉત્તમ વ્યક્તિઓ, ઉત્તમ દેવી દેવતાઓ, ઉત્તમ મંત્રો, ઉત્તમ ઉર્જા, આ બધી જ વસ્તુ જો એકમાં સમાવિષ્ટ થઈ હોય તો સિદ્ધચક્રજી ભગવંત છે. આ સિદ્ધચક્રજી ભગવંતના નવ વલયની અંદરમાં શું નથી એ સવાલ છે. આખી દુનિયાનું જેમાંથી સર્જન થયું છે, જે ભાષા, જે શબ્દો, જે બોલચાલ, જે અક્ષર, જે વાક્ય, એ જેમાંથી બન્યું છે એવી માતૃકા, એનું પણ પૂજન થયેલું છે. નવનિધિ છે, પંચ પરમેષ્ઠી ભગવાન છે, વિશ્વ માત્રના સગરાઈ શુભ તત્વનો સમાવેશ આ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં થયેલો છે. એટલા માટે સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર મહાપ્રભાવી છે. ત્રણ જગતના ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું છે આ સિદ્ધચક્રજી ભગવંત. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. જ્યાં પણ તકલીફમાં થાવ, મુશ્કેલીમાં જાઉં, કોઈ પણ મુસાફરી કરવી છે, કોઈ પણ મોટા કાર્ય કરવા માટે જ્યારે ઘરેથી બહાર નીકળો છો, કોઈક એવા મોટા કાર્ય કરવા માટે, મોટું સાહસ કરવા માટે કાંઈક પણ જવું છે, આ શબ્દ વારંવાર બોલવાનો. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. ત્રણ જગત ઉપર વિજયને પ્રાપ્ત કરાવનારું એવું ચક્ર એટલે કે સિદ્ધ ચક્ર, એને હું નમસ્કાર કરું છું. આ સિદ્ધ ચક્રજી ભગવંતને બોલો એટલે વિશ્વભરના બધા જ અધિષ્ઠાયક દેવી દેવતાઓને નમસ્કાર થઈ ગયા. તમે જેટલા બોલો એટલા બધા જ આવી જાય. સિદ્ધ ચક્રજી ભગવંતને નમસ્કાર હોજો આવું બોલીએ એટલે અઢી દ્વીપની અંદરમાં જેટલા પણ સમળ ભગવંતો છે એ બધાને નમસ્કાર આવી જાય. સિદ્ધ ચક્રજી ભગવંતને મારા નમસ્કાર હોજો આવું બોલો છો એટલે અઢી દ્વીપની અંદરમાં જેટલા પણ સંયમી સમણ સમણી ભગવંતો છે આ બધાને નમસ્કાર પહોંચી જાય. અઢી દ્વીપની અંદરમાં જેટલા પણ શાવકો છે, દેવી દેવતાઓ છે, અધ્યક્ષો છે, પરમાત્માની પ્રતિમા છે, સિદ્ધ ભગવંત છે, આચાર્ય ભગવાન છે, માતૃકા પૂજન છે, નવનિધાન છે, આ બધી જ વસ્તુઓને આપણા નમસ્કાર પહોંચે છે. એક શબ્દ વારંવાર બોલવાનો, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. છોકરો જ્યારે પરીક્ષા આપવા માટે જતો હોય, મનમાં ડર હોય, તો આ સિદ્ધ ચક્રજી ભગવંતની આખી સ્તુતિ ના આવડે તો છેલ્લી લાઈન તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. એવા સિદ્ધ ચક્રજી ભગવંતને મારા નમસ્કાર હોજો. બસ આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના અનુપમ દિવસો ચાલી રહેલા છે. જોત જોતાની અંદરમાં આજે આપણે છઠ્ઠા દિવસની અંદરમાં આવી ગયા. હવે 4 દિવસ બાકી છે. ગઈકાલે સાધુપદની આરાધના કરી, સાધુપદની વાતોને સમજી. આજે આવે છે સમ્યક દર્શન પદ, દેવ તત્વ, અરિહંત અને સિદ્ધ પરમાત્મા, ગુરુ તત્વ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. હવે આજથી આરાધના શરૂ થાય છે ધર્મ તત્વની. દેવ, ગુરુ ને ધર્મ છે એહમાં 2 3 4 પ્રકાર. દેવના 2 પ્રકાર, ગુરુના 3 પ્રકાર અને ધર્મના 4 પ્રકાર છે. એમાં પહેલા નંબરનું ધર્મનું તત્વ છે સમ્યક દર્શન પદ. આજે જે આપણે આરાધના કરીશું, સંકિતના 67 બોલ છે, 67 લોકોસનો કાવસબ, 67 ખમાસના, 67 પ્રદક્ષિણા આપશો, સાથિયા કરશો અને ઓમ રીમ નમો દંશનસ્સ એનો જ્યારે 20 વખતનો જાપ કરીશું તો વિશ્વની અંદરમાં જેટલા પણ સંકિત દ્રષ્ટિ દેવી દેવતાઓ છે, જેટલા પણ સંકિતધારી શાવક શાવિકાઓ છે, આ સમ્યક્ત્વ બહુ મોટી ચીજ છે. જીન શાસનનું મોટામાં મોટું વરદાન એટલે સમ્યક દર્શન. એક પહેલા નંબરની અંદરમાં આવે છે સમાધિ, બીજા નંબરની અંદરમાં આવે છે બોધિ. બોધિ એટલે સમ્યક દર્શન. આ સમ્યક દર્શનનો ખાલી અછળતો સ્પર્શ થાય ને એક કાચી સેકન્ડ માટે, એક ક્ષણ માટે પણ જો આપણો આત્મા સંકિતથી બની જાય તો અર્ધ પૂતગલ પરાવર્તમાંથી આપણો છુટકારો થઈ જાય. મતલબ એક અપેક્ષાએ જોવા જઈએ ને
તો કોક વ્યક્તિને આપણે 10 અબજ રૂપિયા આપવાના બાકી છે. એક આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ છે કે કોઈક વ્યક્તિને આપણે 10,000 રૂપિયા આપવાના છે. હવે 10,000 રૂપિયા તો આપણે ક્યારે આપી શકીએ? 10 અબજ 10 અરબ રૂપિયા, આટલું મોટું દેવું એનું આપણા માથા ઉપર રહેલું છે. જિંદગીની જિંદગી, વર્ષોના વર્ષો અને ભવોના ભવ પસાર કરીએ, કદાચ ન આપી શકાય. હવે એ વ્યક્તિ એમ કહી દે, ચલ એક કામ કરજે, બસ તારી ઉપર ખુશ થયો છું, તું સારો માણસ છે ને, તારે આમાંથી અડધા ઉપરના પૈસા તારે માં, બસ તારે ખાલી મને હવે અડધા જ પૈસા આપવાના. આપણને કેટલી હાશ થાય. 10 અબજમાંથી માત્ર હવે 5 અબજ જ આપવાના છે. એ તો ગમે તેમ મહેનત કરીને હું કદાચ આપી પણ દઉં. એવી જ રીતે આ સંસારની અંદરમાં મોક્ષમાં જવા માટે માનો આપણે કદાચ કરોડો, લાખો અને અબજો ભવ કરવાના હોય, પણ સમ્યક દર્શન પામી ગયા પછી અડધા ભવો આપણા માટે આપોઆપ કટ ઓફ થઈ જાય છે. આ સમ્યક દર્શનનો પ્રભાવ. આ સમ્યક દર્શનના માટે તો કેટલાય ગ્રંથો બની ગયા. સમ્યક સપ્તતિ, સમ્યક કૌમુદી, આ બધા કેટલાય ગ્રંથોની અંદરમાં સમ્યક્તનો જે મહિમા બતાવ્યો છે, જરહરતું રત્ન બતાવ્યું છે, સમ્યક્તને જરહરતો ચિંતામણી રત્ન બતાવ્યું છે. સમ્યક દર્શનના એટલા બધા મહિમા ગવાયા છે, કારણ કે એનો આછેદો સ્પર્શ અર્ધ પૂતગલ પરાવર્તનો સંસાર ખતમ કરી આપે છે. તમને યાદ હશે ને ગોસાલો, પરમાત્મા મહાવીર ઉપર તેજોલેશિયા ફેંકનારો ગોસાલો, પ્રભુ મહાવીરની હત્યા કરવાનું વિચારનારો આ ગોસાલો, પરમાત્મા મહાવીર ઉપર ખૂન કરવાનો જેનો આક્ષેપ હતો એવો આ ગોસાલો છે. હવે આવી વ્યક્તિ મરીને ક્યાં જઈ શકે? અત્યારે આપણને ખબર પડે કે આ ગોસાલક મરીને અત્યારે 8મા દેવલોકની અંદરમાં છે. આપણને કેવું આશ્ચર્ય થાય. આ વળી 8મા દેવલોકમાં આ ગોસાલા જેવો ગોસાલો, આવો ભયંકર ભગવાન હત્યારો, પાપી, જેને ભગવાન ઉપર તેજોલેશિયા ફેંકી. પણ આ તાકાત છે સમ્યક દર્શનની. મરતી વખતે એની અંદરમાં સમ્યક દર્શન આવ્યું. સમ્યક દર્શન આવ્યું એના પ્રભાવે એ ગોસાલો મરીને નરકમાં તો જવાનો છે, એનું ભવભ્રમણ તો થવાનું છે, પણ તાત્કાલિક સમ્યક દર્શને એને સંસારની કેટલીક વિટરણામાંથી છોડી અને સીધો એને દેવલોકના દિવ્ય સુખોની અંદરમાં મૂકી દીધો છે. તો હવે આ સમ્યક દર્શનનો વ્યવહારુ અર્થ શું છે? આમ તો સમ્યક દર્શન એટલે આપણને ખબર છે કે કેટલા અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પછી નદી ઘોલ પાષાણ ન્યાય, આ બધું કરતા કર્મ વિવર પાસે પહોંચવાનું, કર્મની ગ્રંથિને ભેદવાની, ગ્રંથિ ભેદ કરો એટલે પછી એમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કેટલી બધી લાંબી પ્રોસેસ છે, કેટલી લાંબી પ્રોસેસ. પણ આવું સમ્યક દર્શન જો મળી ગયું તો એક કાચી સેકન્ડ માટે પણ મળેલું સમ્યક દર્શન આપણો અર્ધ પૂતગલ પરાવર સંસાર કાપી નાખે છે. મતલબ અડધા ઉપરની વાતો આપણા માટે માફ થઈ ગઈ, આપણને માફી મળી ગઈ. તો શું છે આ સમ્યક દર્શન? આ સમ્યક દર્શન એટલે શું? આપણે શું સમજવાનું? સમ્યક દર્શનનો સીધો મતલબ છે બુદ્ધિનું સમર્પણ. એનું નામ છે સમ્યક દર્શન. સાચી સમજણ જો સમજી રાખજો. બુદ્ધિનું સમર્પણ નથી ને એટલે દલીલ આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે વાદ વિવાદ આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે શંકા કુશંકા આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે વિતંડાવાદ આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે ડિબેટ આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે ડિસ્કસ આવશે. બુદ્ધિનું સમર્પણ નથી એટલે તમે સાચા ને અમે અને તમે ખોટા ને અમે સાચા, આ બધી વાતો આવવાની. બુદ્ધિનું સમર્પણ નથી એટલે કોને કીધું કે રાત્રિ ભોજન ન કરાય? કોને કીધું કે કંદમૂળ ન ખવાય? કોણ જોવા માટે ગયું છે? કાચા પાણીમાં જીવ છે, કોણ જોવા માટે ગયું છે? કોને કીધું કે આ પથ્થરની પ્રતિમાની પૂજા કરે તો આપણને પુણ્ય મળે? કોને કીધું આ બધું જાપ તપસ્યા કરો એટલે શરીરમાં એટલે એનાથી પુણ્ય બંધાય? શરીરને કષ્ટ આપવાનું, ભૂખ્યા રહેવાનું. અરે આ આમિલ કરનારા એવા કેટલા છોકરા છોકરીઓ મને મળ્યા, ગુરુદેવ અમારા ઘરમાં કોઈને તો આમિલ કરવું નથી અને અમે આમિલ કરવા માટે જઈએ છીએ ને તો અમને ધમકાવે છે. આ શરીરને દુઃખી કરવાનું કોને કીધું? શું તમારા મહાવીર એમ કે શરીરને દુઃખી બનાવવાનું? શું ભગવાન એમ કે તમારે શરીરને ભૂખ્યા રાખવાનું? અરે ક્યાં તમે લોજિક લગાવો છો? બસ આ બુદ્ધિની બદમાશી છે. બુદ્ધિની બદમાશી એટલે મિથ્યાત્વ, અને બુદ્ધિનું સમર્પણ એનું નામ છે સમ્યક દર્શન. મારા પરમાત્માએ જ્યાં કીધું છે ત્યાં મારે મારી બુદ્ધિ વાપરવાની જરૂર નથી. આ બુદ્ધિનું સમર્પણ છે. જોજો વર્તમાન સમયની અંદરમાં બધું સમર્પણ કદાચ થશે પણ બુદ્ધિનું સમર્પણ કરવા તૈયાર નથી. હું કેમ કરી દઉં? જોઈ લેજો, પરમાત્મા મહાવીરનો જમાઈ, સંસારી પક્ષે જમાઈ અને દીક્ષા પક્ષે શિષ્ય જમાલી બુદ્ધિનું સમર્પણ કર્યું એને. તીર્થંકર જેવા પરમાત્માની પણ વાતને ખોટી કહેવા માટેની તૈયારી બને છે આ બુદ્ધિની બદમાશી.
તમે આ બુદ્ધિને સામાન્ય નહીં સમજતા. આ બુદ્ધિ બહુ કુટિલ છે, સંસારમાં રખડાવનારું આ તત્વ છે. મને તમને બધી જગ્યાની અંદરમાં બુદ્ધિની દલીલ વચમાં આવે. કેમ? એ કહે એટલે મારે કરી લેવાનું, એ કહે એટલે વાત મારે માની લેવાની, એની વાત મારે શેના માટે માનવાની? હું મારી રીતે કરીશ, તમે તમારી રીતે કરો. આ બુદ્ધિની બોલબાલા વધી છે એટલે વર્તમાન સમયમાં ડિવોર્સના કિસ્સા વધ્યા છે. આ બુદ્ધિની બોલબાલા વધી છે એટલે ઘરની અંદરમાં કુસમ થયા. આ બુદ્ધિની બોલબાલા વધી એટલે પરિવારો વિભક્ત થયા. આ બુદ્ધિની બોલબાલા વધી એટલે સંબંધોની અંદરમાં કડવાટ આવી. આ બુદ્ધિની બોલબાલા વધી એટલે રિલેશન હંમેશા ખતમ થવાની અંદરમાં આવ્યું. બુદ્ધિની સાથે અહંકાર જોડાયેલો છે. બુદ્ધિની પાછળ એટલા બધા લોકો ઊભા છે. આગળ બુદ્ધિ છે અને પાછળ આખો એનો પરિવાર છે. બસ બુદ્ધિની બોલબાલા જ્યાં વધે ને એટલે કેમ, શેના માટે, હાઉ એન્ડ વાય, કેમ આવું કરવાનું. આજે એવા કેટલા છોકરા છોકરીઓ મને મળે છે. ગુરુદેવ કોને કીધું કે રાત્રિ ભોજનના પાપ છે? જો દુનિયાના કોઈ ધર્મવાળા નથી કહેતા તો ભગવાન મહાવીર કેમ કહે છે? હું એને કહું છું કે ડોક્ટરો કહે છે, આજનું સાયન્સ કહે છે, આજના ભણેલા ગણેલા એજ્યુકેટેડ ડોક્ટરો કહે છે કે મહાવીરે બતાવેલું આ રાત્રિ ભોજનનો કન્સેપ્ટ વેરી ફાઇન, વેરી સક્સેસફુલ, વેરી સાયન્ટિફિક. આ બધું આજના ભણેલા ગણેલા ડોક્ટરો કહે છે. અને તમને મનની અંદરમાં આવું ચાલે છે. આ બધી બુદ્ધિની બદમાશી. દેવ, ગુરુ અને ધર્મની સામે, ઉપકારી અને ઉત્તમ વ્યક્તિઓની સામે મારે મારી બુદ્ધિ નથી લગાડવી. આનું નામ છે બુદ્ધિનું સમર્પણ. જો બધી જગ્યાએ છે ને બુદ્ધિ ન લગાડાય, બધી જગ્યાએ બુદ્ધિની બોલબાલા ન વધારાય, બધી જગ્યામાં તમે બુદ્ધિના પુરાવા ન માગી શકો, બધી જગ્યાએ તમે છે ને પહેલા મને એક પ્રૂવ કરી આપો કે તમે આમ છો કે નથી. તો તમે તમારી મમ્મીને પણ કહો ને, મમ્મી તું મને પ્રૂવ કરી આપ કે તું મારી માં છે કે નથી. કેટલીક બાબતો શ્રદ્ધાથી માની લેવાની હોય. શ્રદ્ધાનું નામ છે બુદ્ધિનું સમર્પણ. સમ્યક દર્શનનું બીજું નામ છે બુદ્ધિનું સમર્પણ. હવે આ જમાલી બુદ્ધિનું સમર્પણ ન કરી શક્યા. પોતાની પાસે બુદ્ધિ છે, મને આમ લાગે છે, હું તો આમ માનું છું, હું તો આમ માનીશ, ભલે બીજા કેમ કે આપણે તો ભાઈ આવું માનીએ, હું કહું એટલે બરોબર. આ બધા ડાયલોગ છે ને એ બુદ્ધિની સમર્પિતતાના અભાવ બતાવે છે. એ બધી બુદ્ધિની બોલબાલા બતાવે છે. જ્યાં ને ત્યાં બધી જગ્યામાં એમાં જેમ જેમ એજ્યુકેશન વધ્યું, જેમ જેમ આ વિદેશી ભાષાનો પ્રસાર વધ્યો, જેમ જેમ અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ ભાષાની અંદર ભણતર વધ્યું, પારકી ભાષા, પારકા શબ્દો, અને એના કારણે એટલી બધી બુદ્ધિની બદમાશી વધી ગઈ છે. હું તમને આગળ બતાવીશ કે બુદ્ધિના જેટલા કલંકો છે ને એ બધી જ આ અંગ્રેજી જેવી બુદ્ધિમત્તાની ભાષા ભણવાની અંદરમાં આવે છે. જો આખી અંગ્રેજી ભાષા બુદ્ધિમત્તાની છે. આપણી જે પરંપરાની ભાષાઓ છે ને એમાં હૃદયની વાત વ્યક્ત થતી હતી, એમાં હૃદયની વાત મળી હતી. એક તમને એક્ઝામ્પલ તરીકે બતાવું. ઇંગ્લિશની અંદરમાં લખવામાં આવે, તમે ચેક લખો ને, તમે 10 કરોડ રૂપિયા આપો ને તો પણ શું લખશે ખબર છે? 10 કરોડ રૂપીસ ઓનલી. અરે ભાઈ 10 કરોડ રૂપિયા પણ ઓનલી લાગે? એ પણ માત્ર લાગે. ઓનલીનો સ્પેલિંગ શું? અરે સોરી, ઓનલીનો મિનિંગ શું થાય છે? ઓનલી એટલે માત્ર, બસ ખાલી આટલું જ. ઓનલી એટલે માત્ર, બસ ઓનલી 4 આવ્યા, ઓનલી 5 આવ્યા, ઓનલી 1 વ્યક્તિ હતો, માત્ર. એટલે અસંતોષકારકની નિશાની છે આ ઇંગ્લિશ ભાષાની આ ભાષા પ્રયોગ. ઓનલી 10 કરોડ રૂપીસ આપવામાં આવ્યા છે. 10 કરોડ રૂપીસ ઓનલી. જો ચેકની અંદરમાં લખ્યું હોય છે. હવે આપણી ગુજરાતી ભાષા બધી ભાષાની અંદરમાં જોજો, તમે કોકને પૈસા આપ્યા, તમને સામે પહોંચ આપે ને તો લખે અંકે પૂરા 5 રૂપિયા મળ્યા છે. જો પૂરા 5 રૂપિયા પણ એને પૂરા લાગે છે. 1 રૂપિયો પણ આપો ને તો લખે અંકે પૂરા 1 રૂપિયો મળ્યો છે. આપણી ભાષાની અંદરમાં એટલી બધી હૃદયની વાતો હતી કે મને 1 રૂપિયો પણ મારા માટે પૂરો છે. અને ઇંગ્લિશ ભાષાની અંદરમાં 10 કરોડ રૂપિયા પણ તમારા માટે ઓનલી છે, માત્ર ઓનલી, બસ વધારે નહીં. તો આ બધી છે ને બુદ્ધિની બદમાશી છે. એટલે આ અંગ્રેજી ભાષાનું શિક્ષણ વધ્યું, અંગ્રેજી ભાષાનું ચલન ચલ્યું. નાની ઉંમરથી ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને દાખલ કરવાની અંદરમાં આવ્યા. એના કારણે બુદ્ધિની બદમાશી એવી વધી કે પોતાના દેવ ગુરુ ધર્મ ઉપર ડાઉટ કરવાનું શરૂ થઈ ગયું. એની સાથે ડિસ્કસ આવ્યું, એની સાથે ડિબેટ આવી, એની સાથે આર્ગ્યુમેન્ટ આવી. ધર્મના તત્વો માટે પોતાની બુદ્ધિ લગાડવાની અંદરમાં આવે. હું તો માનતો નથી, મને તો આવું બધું મગજમાં બેસતું નથી, આવું કંઈ હોતું હશે કંઈ?
જમીન આટલા બધા જીવો હોય તો કેમ દુનિયાના કોઈ પણ ભગવાને ન કીધું? કેમ ખાલી ભગવાન મહાવીરે કીધું? હવે આ બધી ભગવાન મહાવીરની છે ને આ બધી આપણને મગજમાં ન બેસે. આવું કંઈ હોતું હશે કે? હવે જમાનો બદલાયો તો નીતિ નિયમ બદલવાના હોય. હવે સમય બદલાયો તેમાં પણ છે ને નવી નવી વાતો હવે બધી બદલવી જોઈએ. હવે બધું જૂના જમાનાના નીતિ નિયમો અલગ હતા, હવે બધું કરવું પડે. પછી આ દુનિયામાં બધી વસ્તુઓ ખાવા માટે શેના માટે બનાવી? આ નહીં ખાવું ને, આ નહીં ખાવું ને, આ નહીં ખાવાનું, ફલાણું નહીં ખાવાનું. તો પછી આ ધરતીમાં બધી વસ્તુઓ બનાવી શેના માટે? આ કુદરતે શેના માટે બનાવી છે? બધાનો ત્યાગ કરી લો, ફલાણાનો ત્યાગ કરી લો. બસ આ બધું શું થાય ખબર છે? પોતાની અંદરની અભિપ્સાઓ પૂરી નથી થતી અને એની અંદરમાં પોતાની ઈચ્છાઓની અંદરમાં ભગવાનની આજ્ઞા આડી આવે છે એટલે બુદ્ધિની બદમાશી શરૂ થઈ જાય. આઈ નોટ બિલીવ, હું નથી માનતો. અને ભાઈ તમારું નહીં માનવાથી કે દુનિયા નથી બગડી જવાની. ભર બપોરે ઘુવડ એમ કહી દે કે હું સૂર્ય નથી માનતો તો સૂરજ આથમી જવાનું છે. અને તમે ન માનો, તમારી મરજી. એટલે બુદ્ધિનું સમર્પણ એનું નામ છે સમ્યક દર્શન. જોઈ લેજો ગૌતમ સ્વામીજી કેમ સંસાર અલ્પ કરીને મોક્ષમાં ચાલી ગયા? બુદ્ધિનું સમર્પણ કર્યું. જ્યાં ખબર પડી કે મહાવીર સાચા છે અને હું ખોટો છું, તત્ક્ષણ ગૌતમ સ્વામીજી પરમાત્માના ચરણોની અંદરમાં ઢળી પડ્યા છે. તમે આ શ્રીપાલ મૈણા જો, આ નવપતજી ભગવંતની આરાધના કરનારા અવ્વલ કક્ષાના સાધકો શ્રીપાલ અને મૈણા. શ્રીવાલ કહા, શ્રીપાલ રાજાનો રાસ એક વખત વાંચી લો. બધી જગ્યામાં એ લોકોનું બુદ્ધિનું સમર્પણ દેખાશે. ભણેલા છે, એજ્યુકેટેડ છે, ડિગ્રી છે, પછી એટલી બધી ડિગ્રીઓ છે, એટલી બધી માહિતી છે. આ બધું જ હોવા છતાં પણ શ્રદ્ધાને જે ડેમેજ ન કરે, સાચી બુદ્ધિ એને કહેવાય કે જે શ્રદ્ધાને ધક્કો ન પહોંચાડે. આ તો શું થયું છે? વર્તમાન યુવા પેઢી ભણ્યા ગણ્યા પછી પોતાની ધર્મની પરંપરાઓ, પોતાની જૈનત્વની અને હિન્દુત્વની પરંપરાઓના વિરોધી બની ગયા. આમ ન કરાય, આવું કંઈ હોતું હશે કે? આમ કંઈ થતું હશે? આવું તો કંઈ હોતું હશે? અરે ભણેલી ગણેલી જૈન છોકરીઓ જ્યારે એના માતા પિતા અમારી પાસે લઈને આવે અને અમે એને કહીએ કે બેન આવા અધરકાસ્ટ મેરેજ ન કરાય, આપણે વિધર્મીઓના ઘરમાં ન જવાય, એ વિધર્મીઓના ઘરને આપણે તું રીતિ રિવાજ પાડી શકીશ, અહીંયા તને માથે ઓળવું નથી ગમતું, ત્યાં તારે બુરખા પહેરવા પડશે. અહીંયા તને રસોઈ રાંધવી નથી ગમતી, તને કિચનમાં પગ મૂકવો નથી ગમતો, ત્યાં તારે એવી ચીજો રાંધવી અને બનાવવી પડશે ને કે તું તારો હાથ પણ નહીં ચાલી શકે. અહીંયા તને ઘરની અંદરમાં ઓર્થોડોક્સ લાગે છે, ત્યાંના તો ધર્મના નીતિ નિયમ તમે સાંભળશો તો તમે આના છક્કા છૂટી જવાના. આ બધું જ છે, પણ બસ અમે નથી માનતા, અમને તો આવું બધું ના માને, અમે તો આખી દુનિયાને બધી એક જ માનીએ. હવે આ બધી બુદ્ધિની બદમાશી છે અને એના કારણે સમ્યક દર્શન આપણાથી દૂર રહે છે. એટલે આજનું સમ્યક દર્શન પદ છે ઓમ રીમ નમો દંશનસ્સનો જ્યારે જાપ કરીશું ત્યારે પરમાત્માને આજે આપણે વિનંતી કરીએ, સિદ્ધચક્રજી ભગવંતને, નવપતજીને વિનંતી કરીએ કે પ્રભુ મારા જીવનમાંથી બુદ્ધિની દખલ અંદાજી બંધ કરાવો. જ્યાંને ત્યાં બુદ્ધિ ટાંગ અડાવે છે. માનો ચઢાવું બોલવાનું મન થયું હોય અને કોઈ કે લઈ લઈને ચડાવું. હવે આવા પૈસા ફેંકવાથી થઈ લાભ મળતો હશે? આવા ગરીબોને કંઈ દાન અપાતું હશે કે પશુઓને કંઈ ખાવાનું અપાતું હશે? એ તો જાતે શોધી લે. જે પણ બાબત કોને એમાં એને ખોટું જ દેખાય, એમાં એને ગડબડ જ દેખાય. આ બધી બુદ્ધિની બદમાશી. આપણે માની ન શકીએ એટલી રીતે બુદ્ધિ આપણને પરેશાન કરતી હોય છે. અને શ્રીપાલ મૈણાને જોઈ લેજો. જો શ્રીપાલને જ્યારે મૈણાએ કીધું કે ચલો આજે આપણે સવારે દેરાસરના દર્શન કરવા જવાનું છે, પહેલી રાત છે, જંગલમાં રહેલી છે, પિતાના ઘરને છોડી દીધું છે, બાપે ઘરમાંથી કાઢી મૂકી છે, પહેરેલા વસ્ત્રો છે, શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, શરીર ઉપર બીજા કોઈ એટલે જે પહેરેલા કપડાં છે એ સિવાયના બીજા કોઈ કપડાં નથી. આવતીકાલે સ્નાન ક્યાં કરીશ? આવતીકાલે ભોજન ક્યાં કરીશ? આવતીકાલે હું સ્ત્રી છું તો મારે કયા આશાની અંદરમાં રહેવાનું? આ મારા પતિ તો કોઢિયા છે, એને તો હજી સંસારની કોઈ ગતાગમ નથી, એને લઈને ક્યાં ઊભી રહીશ, ક્યાં જઈશ? આવી કોઈ ચિંતા વચમાં નથી આવી, કારણ કે શ્રદ્ધા હતી. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. બધું સારાવાના થશે, સૌ સારાવાના થશે, કંઈ ગભરાવાની જરૂર નથી. જૂના કાળમાં છે ને આપણા દાદા દાદીઓ કે આપણા વડીલો બહુ શ્રદ્ધા સંપન્ન હતા. જીવનમાં તકલીફ આવે ને તો શું કહેતા હતા ખબર છે? સૌ સારાવાના થશે, ચિંતા નહીં કરવાની, બધું સારું થઈ જશે, બધું છોડી દો ભગવાન ઉપર. હવે આજે બુદ્ધિની બદમાશી શું કે એમ ભગવાન બધું શું કરવાના હતા, એમ ભગવાનને શું થવાનું હતું, એમ ભગવાન ભજવાથી કશું થતું હશે? બધું આપણે કરવું પડે ને આપણે કરીએ તો જ થાય. ભગવાન શું કરવાના હતા? આવી બધી બુદ્ધિની બદમાશી શરૂ થઈ જાય છે. તો આજે સિદ્ધચક્રજી ભગવંતને કહેવું છે કે આપના જે આરાધક શ્રીપાલ રાજા
સવારના સમયની અંદરમાં મૈણાએ કીધું છે, ચાલો ને દેવ જુહારી રેલાલ. ચલો આપણે દેરાસરમાં જવાનું છે. આદિશ્વર પ્રાસાદરે આદિશ્વર મુખ દેખતા પાપ પડલ સવી વિખરે રેલાલ. આપણે આદિનાથ પરમાત્માના જિનાલયમાં જવાનું છે. એક પણ દિવસ સિપાલ કુંવર જિનાલયમાં ગયો નથી. જૈન ધર્મનો જ પણ નથી જાણતો, જેને હજી નૌકાર મંત્ર નથી આવડતો. માત્ર મૈણાએ કીધું માટે તૈયાર થઈ જવાનું. બસ આ મૈણા મારા માટે આટલું બધું કરે છે, હું એના માટે આટલું પણ ન કરી શકું? મૈણાએ જ્યારે આવી કટોકટીમાં મારો હાથ પકડ્યો છે, તો એવા સમયની અંદરમાં મારે એનું કહેવાનું વિચારવાનું હોય. જે સ્ત્રી મારા ખાતર ફના થવા તૈયાર છે, જે સ્ત્રી મારા ખાતર આટલું બધું કરવા તૈયાર છે, તો એના માટે મારે શું વિચારવાનું હોય? અને મૈણા સુંદરીએ જ્યારે કીધું ચલો આપણે દેરાસરમાં જવાનું છે, શિપાલ કહી શકતો હતો, તું જાને, હું બહાર ઊભો છું, તું જા, મને આ બધું છે ને નથી ગમતું, હું આ બધામાં માનતો નથી, આઈ નોટ બિલીવ, હું આ બધા માનતો નથી, ભગવાન કોઈ છે નહીં દુનિયાની અંદરમાં. આજે ઘણી સાવિકાઓ ઉપાસેની અંદરમાં આવીને અમને કે ગુરુદેવ તમારા સાવક નથી આવતા. કેમ નથી આવતા? સાહેબ એ માનતા નથી આ બધામાં. એને કે આ બધું છે ને તમારા બધા ધર્મના ધતિંગ છે, તમે આ બધું માનો. શું થયું ખબર છે? બુદ્ધિનું સમર્પણ નથી. માટે જ્યાં બુદ્ધિ પ્રભુના ચરણોની અંદરમાં ધરી દેવામાં આવી, વડીલોના ચરણે મૂકી દેવામાં આવે, પોતાના ઉપકારી અને ઉત્તમ તત્વોની સામે જો મૂકી દેવાની અંદરમાં આવે, તો આ દુનિયાની અડધી સમસ્યાઓ શાંત થઈ જાય. હવે આ સિપાલ કુંવર કહી શકતો હતો, પણ મૈણાએ કીધું છે માટે જવાનું છે. પ્રભુના દર્શન કર્યા, ભગવાનના હાથમાંથી ઉછળીને બીજોરું સિપાલ કુંવરના હાથમાં પડ્યું છે. ભગવાનના ગળાની અંદરમાં પડેલો હીરાનો હાર સીધો જ એના ગળાની અંદરમાં આવીને પડ્યો છે. અને જ્યારે ગુરુ ભગવંતની પાસે ગયા, ગુરુ ભગવંતે કીધું ચિંતા નહીં કરતા, એથી થશે ધર્મ ઉદ્યોત. આ જે પુરુષ છે ને એનાથી ધર્મની બહુ મોટી પ્રભાવના થવાની છે. બસ આ બધી શ્રદ્ધા વરના ન વિચારી શકત. સાહેબ આપ બધું કહો છો, પણ અત્યારે એના દેદાર તો જુઓ. અત્યારે કોઢીઓ છે, કોઈને ઘરમાં ઊભો પણ નથી રાખી શકતો. આ તો મેં એનો હાથ પકડ્યો, બાકી કોણ એનો હાથ પકડવાનું હતું? આવી કોઈ પણ જાતની દલીલ મૈણા સુંદરી પણ કરવા તૈયાર નથી. કારણ કે એ બધા સમ્યક દર્શનના પ્રતીક છે. આપણી અંદરમાં સમ્યક દર્શન છે. ખબર ક્યારે પડે? બુદ્ધિની બદમાશી ઓછી થાય, બુદ્ધિની બોલબાલા ઓછી થાય, બુદ્ધિનો બડબડાટ ઓછો થાય, બુદ્ધિની કચકચ ઓછી થાય, બુદ્ધિનો વોલ્યુમ જરા ઓછું થાય, બુદ્ધિનો અવાજ જરા નાનો થઈ જાય, તો માનવાનું કે આપણી અંદરમાં સમ્યક દર્શન છે. વરના જ્યાંને ત્યાં વિરોધ, જ્યાંને ત્યાં શંકા અને ડાઉટ, ક્વેશ્ચન કર્યા કરવાના. આવું કેવી રીતે હોઈ શકે? આવું કેવી રીતે થાય? એ નૌકાસીનું પચકાણ કરો અને આટલા પલ્યપમના પાપ જાય. એક નૌકાર મંત્રનો જાપ કરો અને આટલા પાપો ધોવાઈ જાય. ભાઈ આ કેવી રીતે? બસ હાઉ એન્ડ વાય. બસ હું આવું બધું નથી માનતો, મને આ બધું મગજમાં નથી બેસતું. બસ આમ કઈ અડધા ઉપરના જૈન છોકરાઓ આ અંગ્રેજી શિક્ષણના કારણે નાસ્તિક બની ચૂકેલા છે. એને પોતાના ધર્મ ઉપર શ્રદ્ધા જ નથી રહી. પોતાના દેવગુરુ અમારા તારણહાર છે એવું મગજમાં બેઠું જ નથી. હજી પણ લાગે છે કે સંવત્સરીમાં ભીડ ઉમટે છે. હું તમને કહું, હજી પણ એટલા લોકો એવા છે કે જે સંવત્સરી પ્રતિક્રમણ નથી કરતા. કેમ? એવું બધું કોને કીધું કે પાપ આવું કરો એટલે પાપ ધોવાઈ જાય? અમે તો પાપ કરતા જ નથી, અમે તો ચીટિંગ કરતા જ નથી. તમે લોકો પ્રતિક્રમણ કરવા માટે જાઓ અને પછી બહાર આવીને કોઈને ધોખો આપો, એના કરતાં અમે ન કરીએ વધારે સારા ને. આ બધું બોલવું એ મિથ્યાત્વનું સૂચક છે. બાધા લેનારા કરતા બાધા ન લેનારા અમે સારા. તમારે લઈને તમે જો તમારે તોડી નાખવાની હોય તો તમે કેટલું પાપ બાંધો છો? ભાઈ આ બધું મિથ્યાત્વ છે. આ બધા મિથ્યાત્વના ઉદ્ગારો છે, મિથ્યાત્વના ડાયલોગ છે. આ સિપાલ અને મૈણાની જિંદગી જોઈ લેજો. નરી નીતરી શ્રદ્ધાથી ભરેલી આ બંને વ્યક્તિઓ હતી. ચલો, મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજે જ્યારે વિદ્યા પ્રવાદ પૂર્વમાંથી આ સિદ્ધચક્રજી ભગવંતની સાધના જ્યારે આપી, ત્યારે સિપાલ મૈણા કહી નતા શકતા ગુરુદેવ ખરેખર કોઢ રોગ મટી જશે? ખરેખર ગુરુદેવ ચલો ને એકવાર પ્રયોગ તો કરી જોઈએ. પ્રયોગ કરવાથી ન થાય. આપણે બધા પ્રયોગ કરવામાં જ ગયા. ચલો ને એક વખત જાપ તો કરી લઉં. કોઈ કહે છે કે આ જાપ પ્રભાવી છે, એમ ન થાય. તમારી પાસે બધું જ બુદ્ધિનું સમર્પણ હોય, ટોટલી એના ચરણોમાં બુદ્ધિ મૂકી દેવાની. બુદ્ધિ મૂકી દેવાની એટલે ક્વેશ્ચન મૂકી દેવાના. બુદ્ધિ મૂકી દેવાની એટલે પૂછપરછ મૂકી દેવાની. બુદ્ધિ મૂકી દેવાની એટલે શંકા કુશંકા મૂકી દેવાની. બુદ્ધિ મૂકી દેવાની એટલે વિતંડાવાદ મૂકી દેવાનો. બુદ્ધિ મૂકી દેવાની એટલે વાર વિવાદ મૂકી દેવાના. બુદ્ધિ મૂકી દેવાની એટલે ડિસ્કસ અને ડાઉટ મૂકી દેવાનું. બુદ્ધિ મૂકી દેવાની એટલે જે મને મળ્યું છે એના માટે મારે કોઈ સવાલ પૂછવા નથી. બસ મને મળ્યું છે તો એ સારું જ હોય અને મારે આરાધના કરી લેવી છે.
આ તો જાપ કરતા પહેલા શું કરે ખબર છે? જોઈએ, કરી જોઈએ છે શું થાય છે, જોઈએ તો ખરા, પ્રયોગ તો કરી જોઈએ. ભાઈ વિજ્ઞાનમાં પ્રયોગ હોય, ધર્મના ક્ષેત્રની અંદરમાં પ્રયોગ ન હોય, અહીંયા તો શ્રદ્ધા જ હોય. વિજ્ઞાનમાં પ્રયોગ હોઈ શકે. થોમસ આલ્વા એડિસને 60,000 પ્રયોગ કર્યા. ધર્મનું ક્ષેત્ર પ્રયોગનું નથી, ધર્મનું ક્ષેત્ર પ્રયત્નનું છે. અહીંયા પ્રયોગ કામ ન લાગે, અહીંયા પ્રયત્ન, અહીંયા શ્રદ્ધા. તમને આમ અખંડ વિશ્વાસ હોય, આમૂલચૂલ વિશ્વાસ હોય કે ધર્મ કરવાથી સારું જ થાય, ધર્મ કરવાથી ક્યારે નુકસાન થાય જ નહીં. આ સમ્યક દર્શન બતાવું છું. વર્તમાન સમયમાં ભણેલા ગણેલા એજ્યુકેટેડ શ્રીમંત પરિવારોમાં લગભગ મિથ્યાત્વનો પ્રચાર વધતો ચાલ્યો છે. આપણા ધર્મમાં તો કાંઈ નથી. જો ઓલા મંદિરમાં જુઓ, જો પેલા લોકોની શિસ્ત જુઓ, જો ઓલા લોકોની જુઓ કેવી પરંપરા છે, કેવા બધા શાંતિથી બેઠા હોય, કેવા બધા. હવે આજે અમારી પાસે ઘણા આવે છે, સાહેબ જો ને ફલાણા જગ્યાની અંદરમાં કોઈ આશ્રમમાં ગયા હતા અને એ આશ્રમની અંદર બધા એવા શિસ્તબદ્ધ બેઠેલા હતા, બધા એક જ સરખા કપડામાં બેઠેલા હતા, બધાને આમ બધા એક સરખી રીતે બેસવાનું હતું. તો ભાઈ તું બેસને પ્રવચનમાં, કોણ ના પાડે છે? બધું બીજાનું સારું લાગે છે, પોતાનું ક્યારે સારું નથી લાગતું. આ નવપતના હોળીના દિવસોની અંદરમાં રોજના હજારો આમિલ થાય છે. શું શ્રદ્ધા નથી વધતી? પરીક્ષાનો જમાનો છે, સ્કૂલ એજ્યુકેશનની અત્યારે પરીક્ષા ચાલે, ગરમી આટલી બધી પડે છે, છતાં પણ એવી ગરમીના સમયમાં નાનકડા બાળકોથી લગાવી યુવાનો, યુવતીઓ, વડીલો, બુઝુર્ગો, દાદાઓ, દાદીઓ, મમ્મી, પપ્પા, આ બધા જ જ્યારે નવપતની હોળીની અંદરમાં ઉમટે છે. અત્યારે હું હોળી કરાવું છું અઠવાલાસ જૈન સંઘ લાલ બંગલા સુરતની અંદરમાં, આદિનાથ દેરાસર. રોજના 600 ઉપરના આમિલ, ક્યારેક ક્યારેક રવિવારના અને પહેલા બીજા દિવસે તો 850 ઉપર આમિલ. પ્રવચનની અંદરમાં રોજની 850 થી 900 લોકોની હાજરી. એમ દિલ ગદગદ થઈ જાય. પર્વાદિરાય પર્યુષણ મહાપર્વમાં જે સભા જોવા માટે મળી હતી, પછી આજે જોવા માટે મળી. આમ 850-900 માણસો પ્રવચનમાં બેઠા હોય અને એ લોકોની સામે જ્યારે બુલંદ અવાજે પ્રવચનો ચાલતા હોય ત્યારે એમ લાગે કે હજી પણ શ્રદ્ધાનું સામ્રાજ્ય છે, હજી પણ છે. પણ જે પરિવારો શ્રીમંત બન્યા, એજ્યુકેટેડ બન્યા, એમાં વિદેશમાં ભણીને આવ્યા, ડિગ્રી લઈને આવ્યા, એમાં વિદેશમાં કોઈ શહેરની અંદરમાં રહેતા હોય, જોબ કરતા હોય, એટલે ને એમ થાય કે આપણું શું છે, આપણા ધર્મ એ ધતિંગ છે. બધા આપણા નીતિ નિયમ બધા ક્યાંથી લઈ આવ્યા? કોઈ જ્યોતિષ ન માને, કોઈ પરંપરા ન માને, કોઈ લગ્ન વ્યવસ્થામાં ન માને, કોઈ મુહૂર્તમાં ન માને, કોઈ તપસ્યામાં ન માને, કોઈ ભગવાનને ન માને. ન માનવાથી નુકસાન એને જવાનું છે, ધર્મને કશું જ નુકસાન નથી, પરંપરાને કોઈ નુકસાન નથી. તો બુદ્ધિની બદમાશી વર્તમાન સમયમાં માની ન શકાય એટલી આગળ વધી છે, અકલ્પ્ય રીતે. એમાં અમુક પાછા મૂવી એવા બનાવવામાં આવે કે એ લોકોની શ્રદ્ધાને તોડવાના જ કામ કરે, શ્રદ્ધાને ખતમ કરવાના કામ કરે. એ લોકો ઉપર એવા જ વિચારોનો ઢગલો કરે, એવો જ વિચારો વહાવે કે માણસ બચારો કન્ફ્યુઝ બની જાય. તો બુદ્ધિનું સમર્પણ જેને કરવું છે, તો શંકા, સંઘર્ષ અને સંકલેશ, આ 3 ચીજ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. શંકા ઉત્પન્ન થાય, સંઘર્ષમાં ઉતરવાનું મન થાય અને સંકલેશ મનમાં પેદા થાય. પણ જ્યાં બુદ્ધિનું સમર્પણ આવે છે, બુદ્ધિ જ્યાં સરેન્ડર બની જાય છે, બુદ્ધિ જ્યાં કોકના ચરણોની અંદરમાં ઝૂકી પડે છે, પછી એ જે એનું મીઠું ફળ જોવા માટે મળે છે. જોઈ લો શિપાલ અને મૈણાને, એક પણ જગ્યાની અંદરમાં શિપાલ અને મૈણાએ પોતાની બુદ્ધિને વચમાં નથી લાવ્યા. બધી જગ્યાએ લાવી શકતા હતા. એમાં નવપતનો જાપ કરવાથી ગુરુદેવ તો કહે છે કે 9 દિવસનો જાપ કરો, બધું સારું થઈ જશે. આટલો ભયંકર કોઢ રોગ, મારી કમલ પ્રભા માતા કેટલી બધી દવાઓ મને ખવડાવી તો પણ ફરક નથી પડ્યો. અને ગુરુ કહે છે કે જાપ કરો એમ ફરક પડી જાય. એમ જાપ કરવાથી ફરક પડી જાય, એમ આવી રીતે આ બધી આરાધના કરવાથી ફરક પડી જાય? ભાઈ એવું તો કેવી રીતે હોઈ શકે? હું આવું બધું નથી માનતો. આ પ્રયોગ કરવા માટે ગયા હોત ને શિપાલ, તો આજે શિપાલના ગુણગાન ન ગવાત. શિપાલે પ્રયોગ નથી કર્યો, શિપાલે પ્રયત્ન કર્યો છે અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે કે બુદ્ધિનું સમર્પણ કરો, ચમત્કાર આજે પણ સર્જાય છે. પહેલા તમારે બુદ્ધિને ટોટલી ઝીરો કરી લેવાની. બુદ્ધિનું વોલ્યુમ ટોટલી ઝીરો. બુદ્ધિને સાયલેન્ટ બનાવી લો. બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં, શ્રદ્ધાને જીવ ભરીને જીવવા દો. સોનાની મૂર્તિને કોઈ ત્રાજવામાં મૂકીને તોલે નહીં. ગુજરાતી કવિએ કવિતા બનાવી છે, બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં, શ્રદ્ધાને જીવ ભરીને જીવવા દો. ભાઈ બુદ્ધિને કહી દો તારી છે ને બડબડાટ બંધ કર, તારી આ કચકચ બંધ કર,
તપસ્યા કરવી તારે વચમાં આવી જાય, આરાધના કરવી તારે વચ્ચે આવી જાય, પછી દાન કરવું છે તારે પણ વચ્ચે આવી જાય. હમણાં શું જરૂર છે અને હમણાં ક્યાં જરૂર છે, પેલા તપાસ કરો, પછી પૈસા આપો, આમ કરો ને એવા એટલી બધા મનની અંદરમાં કન્ફ્યુઝન પેદા કરે ને. અત્યારે આપણે જે ઉદ્ધાન તપની વાત મૂકી છે ને, સમર વેકેશનના જે ઉદ્ધાન 24 એપ્રિલથી સુરતનગરમાં મહાવીર ધામ જૈન સંઘ વેસુની અંદરમાં જે ઉદ્ધાન શરૂ થવાના છે, પરમાત્માની કૃપાથી 350 ઉપર ફોર્મ ભરાયા. એમાંથી અત્યારે 220 જણાનું કન્ફર્મેશન આવ્યું છે. હજી એક વખત પણ ફરી વખત પૂછી લઈશું. પરંતુ જે લોકો ઉદ્ધાન કરવા તૈયાર થયા છે ને એ લોકો એક જ કહે છે, સાહેબ આજુબાજુવાળા એટલા બધા બીવડાવે છે, એટલા બધા ડરાવે છે, એટલા બધા કહે છે આ ગરમી છે સમજીને કરજો, આ ઉનાળો છે સમજીને કરજો, આ નાનકડા બાળકને સમજીને કરાવજો, પોતે તો કરવા જાય નહીં અને ગામ આખાને રોકે. આ બધી બુદ્ધિની બદમાશી. જ્યારે આ નવપતજી ભગવંત આપણને કહે છે કે નવપતનો ખરો ફાયદો ઉઠાવવો છે તો બુદ્ધિનું સમર્પણ કરી લો. બધી જ બુદ્ધિ ભગવાનના ચરણોમાં મૂકી. મારે બુદ્ધિ વાપરવી જ નથી. ધર્મ ક્ષેત્રમાં મારે બુદ્ધિ વાપરવી નથી. ધર્મ ક્ષેત્રમાં મારે મારી બુદ્ધિનો ઉપયોગ નથી કરવો. બસ આટલું નક્કી કરી દેવામાં આવે ને તો પણ આપણો મોક્ષ કદાચ નજીકની અંદરમાં થઈ જાય અને જીવનમાં બહુ શાંતિ છવાઈ જાય. પરંતુ આપણું આ મન એવું છે ને કે બારે ઘડીએ બુદ્ધિની વાતોની અંદરમાં આવી જાય. એટલે વર્તમાન સમયની અંદરમાં 3 ચીજ ઘટી ગઈ છે: શ્રદ્ધા, શ્રમ અને શરમ. તો જો આ 3 ચીજ વર્તમાન સમયની અંદરમાં ઘટી પડી છે. લોકોના હૃદયમાંથી શ્રદ્ધા ગઈ, શરીરમાંથી શ્રમ ગયો અને આંખોમાંથી શરમ ગઈ. આ 3 બાબતોની વર્તમાન સમયમાં બહુ મોટી ક્રાઇસિસ જોવા માટે મળે છે. સારા પરિવારની દીકરીઓ વિધર્મીઓના ઘરે આરામથી લગ્ન કરે છે, ભાગીને લગ્ન કરે છે. રાત્રિ ભોજનો થાય, કંદમૂળ ખવાય, લોન ઉપરના લગ્નો ચાલે, તિથિના દિવસે પણ લગ્નો થાય, એમાં દારૂની જાફતો ઉડે, એમાં મન ફાવે એવી રીતે નગ્ન નાચ ચાલે, મન ફાવે એવી રીતે વિરાધનાઓ ચાલે. કારણ કે શરમ જ ગઈ. 2 આંખની શરમ નડતી હતી. ભાઈ કોઈક મને શું કહે છે, આખો નફટ બની ગયા. હવે બધા આવું કરે છે, આપણે એકલા કરીએ છીએ, બધા જ આવું કરે છે. બસ આ બોલવું એટલે બુદ્ધિની બદમાશી. તો બુદ્ધિનું સમર્પણ એનું નામ છે સમ્યક દર્શન. આજે મારી પર સમ્યક દર્શન છે કે ખબર કેવી રીતે પડે? મારું બુદ્ધિ જો સમર્પિત હોય દેવ ગુરુ ધર્મને, ઉપકારીને, ઉત્તમ તત્વને, મારી પરમાત્મા મહાવીરની શાસનની પરંપરાને જો સમર્પિત છે તો માનવાનું કે મારી અંદરમાં સમ્યક દર્શન છે. એટલે શ્રદ્ધા, શ્રમ અને શરમ આ લગભગ ઘટતા ચાલ્યા વર્તમાન સમયની અંદરમાં. તો સમ્યક દર્શન પાછું લાવવું એટલે સમજણ પાછી લાવી, અન્ડરસ્ટેન્ડિંગ પાછું લાવવું, સાચું દર્શન તમને થાય, સાચો એંગલ તમને પકડાય, સાચી બાબત તમને ખબર પડે, તમે સારા એંગલથી લોકોને જોઈ શકો છો. આ બધું જ કરાવે છે સમ્યક દર્શન. ખાલી આ ધર્મ ક્ષેત્રની વાત નથી. આ સમ્યક દર્શન વ્યવહારમાં પણ જરૂરી છે. એને સરળ બનાવશે, એને નિષ્કપટ બનાવશે, એને નિસ્વાર્થ બનાવશે, એને નિર્લેપ બનાવશે. જેની પાસે આ બધું છે ને એ વ્યક્તિ આવું સરળ અને સહજ બનવાનું. ચલો એ આપણને પ્રાપ્ત થાય. આજે સમ્યક દર્શન પદની આરાધના કરતા બુદ્ધિનું સમર્પણ વધુને વધુ કરી શકાય એવા ભાવ સાથે એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.